કેશોદ નગરપાલિકામાં ઘણા વર્ષોથી ભ્રષ્ટાચારના આક્ષેપોની આદત પડી ગઈ હોય તેમ અવારનવાર ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવી રહ્યા છે, છતાં પરિસ્થિતિ એની એ જ અગાઉ પણ અનેક વખત કેશોદ નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે, જે બાબતે સૌ નગરજનો વાકેફ જ છે, છતાં નગરપાલિકા સામે કોઈ ખુલ્લું આવવા તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે। અવારનવાર ભ્રષ્ટાચાર આક્ષેપો થઈ રહ્યા હોય ખરેખર એવા આક્ષેપો પાયા વિહોણા ગણવા યોગ્ય ન માની શકાય, કારણ કે ભ્રષ્ટાચારના આક્ષેપો કરનાર પાસે આધાર પુરાવા હોય ત્યારે જ કોઈ આક્ષેપ કરતું હોય એ વાત પણ સ્વીકારવી જ રહી। હાલમાં થયેલા આક્ષેપ મુજબ 53 લાખના કામમાં 51 લાખનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયો છે, જે બાબતે શહેરભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। જે ભ્રષ્ટાચાર ખુલ્લો કરવા અને આ ભ્રષ્ટાચારના આધાર પુરાવા સાથે જાગૃત નાગરિક ભરત લાડાણીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગત વર્ષે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ પ્રી મોન્સૂનની કામગીરીમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે। નગરપાલિકા દ્વારા માત્ર 2 લાખ જેટલી રકમની કામગીરી કરી હોય, જેની સામે 53 લાખની કામગીરી બતાવી હોવાનું જણાવ્યું હતું। વોકડાની સફાઈના નામે મોટો ભ્રષ્ટાચાર થયો હોય, મોટી રકમની ભાગ બટાઈ થઈ હોવાનો પણ આક્ષેપ કર્યો છે। વોર્ડ નંબર 5, 6 અને 7માં આ વિસ્તાર આવતો હોય, ત્રણેય વોર્ડના 12 સદસ્યો સત્તાધારી પક્ષના હોય, ત્યારે આ વોર્ડના સદસ્યો પણ આ બાબતે કેમ મૌન સેવી રહ્યા હશે એ પણ એક વિચારવા લાયક મુદ્દો છે। જ્યારે ત્રણેય વોર્ડના સદસ્યો આ ભ્રષ્ટાચાર બાબતે શું ખરેખર અજાણ હશે અને જો જાણવા હોવા છતાં મૌન સેવી રહ્યા હોય તો તેનું રહસ્ય શું છે તે જનતાને જણાવવું જોઈએ। પ્રી મોન્સૂનની કામગીરીમાં વોકડાની સફાઈ કરવી, તેમાંથી માટી દૂર કરવી તેમજ નડતરરૂપ વૃક્ષો કટિંગની કામગીરી યોગ્ય પૂર્ણ કરવામાં ન આવી હોવા છતાં લાખોની રકમ દર્શાવી ભ્રષ્ટાચાર કર્યો હોય, ત્યારે લાગતા વળગતા ત્રણેય વોર્ડના સદસ્યો પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં સામેલ હોય અને જો ભ્રષ્ટાચારમાં સામેલ ન હોય તો પ્રી મોન્સૂનની કામગીરીમાં 53 લાખની કામગીરી બતાવી હોય ત્યારે કેમ વિરોધ ન કર્યો એ પણ શંકાસ્પદ બાબત છે। હાલમાં જે નગરપાલિકા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યો છે એ બાબતે ત્રણેય વોર્ડના સદસ્યો પણ જનતા પક્ષ પોતાની વાસ્તવિકતા દર્શાવે તો જ સત્ય હકીકત બહાર આવી શકે, ત્યારે શું હકીકત છે એ તો આવનારો સમય બતાવશે। પણ હાલમાં થઈ રહેલ આક્ષેપ શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકા વિકાસના કરેલા કામ બાબતે આરટીઆઈ હેઠળ માહિતી મંગાવવામાં આવી છે, જેમાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। કેશોદથી ભરતભાઈ લાડાણી। કેશોદ નગરપાલિકાના ભ્રષ્ટાચાર સંદર્ભે થોડા મહિના પહેલા મીડિયાની સમક્ષ મેં કેશોદ નગરપાલિકાના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની વાત રજૂ કરેલી અને એ વખતે મેં જાહેર કરેલું કે આવનારા સમયમાં કેશોદ નગરપાલિકાના ભ્રષ્ટાચાર ભાગ 2 લઈને પણ મીડિયા સમક્ષ આવીશ અને બોલેલું પાડવું એ અમે આજે મીડિયાની સમક્ષ ફરી પાછો ભાગ 2 લઈને આવ્યા છીએ। કેશોદની નામાંકિત સ્કૂલ વોર્ડ નંબર 7માં આવેલી પટેલ વિદ્યાર્થી આશ્રમ, ત્યાંથી અમૃતનગર, ત્યાંથી ગણપતિ મંદિર, જલારામ મંદિર અને હિન્દુ સ્મશાન, આ વોર્ડ નંબર 5, 6 અને 7માંથી પસાર થતા વોકડામાં 53 લાખ રૂપિયા પ્રી મોન્સૂન કામગીરીના હેઠળ જંગલ કટિંગ, માટીકામનું સફાઈ કરવું અને પથ્થરો ઉપાડી અને 53 લાખ રૂપિયાનો ખર્ચ ચોમાસા પહેલા આ પાણીઓ છે શહેરી વિસ્તારમાં ના પ્રવેશે એટલા માટે આ ગ્રાન્ટ આપેલી, પરંતુ માત્ર ને માત્ર નજીવી રકમ 1-2 લાખ રૂપિયા વાપરી અને 51 લાખ રૂપિયા જેવી રકમ આ લોકો ભાગ બટાઈ કરી ગયા છે। મારે આ વિસ્તારના લોકોને કહેવું છે કે વોર્ડ નંબર 5, 6 અને 7માં તમે 12 સદસ્યોને, ભાજપના સદસ્યોને ચૂંટીને નગરપાલિકામાં મોકલ્યા છે। હવે આ લોકો ભ્રષ્ટાચાર કરવા માટે રોકેટ ગતિએ આગળ વધે છે, તમારા પૈસાનો દુરુપયોગ કરે છે। આજે આ 52 લાખ રૂપિયા ખીચામાં નાખી ગયા છે, એનો હિસાબ કેશોદની જનતાએ માંગવો જોઈએ। કેશોદમાં ધારાસભ્યશ્રીએ 2 દિવસ પહેલા એક બગીચાનું ઉદ્ઘાટન પણ કરેલું, એ બગીચાના ઉદ્ઘાટનને હું આવકારું છું। વિકાસની વાત છે તો અમે સાથે છીએ, પરંતુ જ્યારે
બગીચાના ઉદ્ઘાટનમાં 200 લોકોને તમે એકઠા કરો છો, તો જ્યાં તમારા ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે કમસે કમ 100 લોકોને તો ભેગા કરો. હું આ કાગળો અને પુરાવા સાથે તમારી સમક્ષ આવીશ, અને જ્યારે જો હું ખોટો હોઈશ અને આમાં હું ખોટો સાબિત થઈશ તો કેશોદની જનતાની માફી માંગીશ. જે બાબતે પણ આગામી સમયમાં સત્ય હકીકત જનતાની સમક્ષ આવશે ત્યારે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા વિરુદ્ધ આવનારા થતા ભ્રષ્ટાચારના આક્ષેપો સત્ય છે કે કેમ તે જોવાનું રહ્યું. પણ હાલ તો આ મુદ્દો શહેરમાં ચકચાર મચાવી રહ્યો છે. આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે વાતચીત કરતા તેમણે જણાવેલ કે મુકેશ એમ વાઘેલા, કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર. હમણાં 1-2 દિવસમાં સોશિયલ મીડિયામાં કેશોદ નગરપાલિકા દ્વારા જે વોંકડા ડિસિલ્ટિંગ છે તે કામગીરીમાં ગેરરીતિ થયા બાબતના સોશિયલ મીડિયામાં કોઈ વિડીયો દ્વારા આક્ષેપો કરવામાં આવેલા હતા. જે બાબતે સ્પષ્ટતા કરતાં જણાવવાનું કે કેશોદ નગરપાલિકા દ્વારા જે 2023ના વર્ષમાં ચોમાસામાં પાણી ભરાવાના જે પ્રશ્નો થયા હતા ભારે વરસાદને કારણે, તેના ભાગરૂપે કેશોદ નગરપાલિકાએ આયોજન કરીને આ વોંકડા ડિસિલ્ટિંગની કામગીરી હાથ ધરેલી હતી, જેના નિયમ અનુસાર તેની તાંત્રિક વહીવટી મંજૂરી મેળવી અને આ પછી ઓનલાઈન ટેન્ડર કરી એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવેલો હતો. અને આ પછી કામગીરીના આધારે TPI દ્વારા ખરાઈ કરી સ્થળ તપાસ કરી અને એજન્સીને બિલની ચૂકવણી કરવામાં આવેલી હતી. અને ખાસ કરીને જણાવવાનું કે સોશિયલ મીડિયામાં આજે અધૂરી માહિતીના કારણે લોકો સુધી સચોટ અને સાચી માહિતી પહોંચતી ન હોય, જેના કારણે કોઈ અમુક લોકો દ્વારા ખોટા અર્થઘટન કરી અને નગરપાલિકા દ્વારા જે વિકાસના કામો થાય છે તેને ખોટી રીતે લોકો સુધી પહોંચાડવામાં આવે છે. એટલે હું પ્રિન્ટ મીડિયા અને મીડિયાને પણ એટલી વિનંતી કરું છું કે કોઈ પણ ન્યૂઝ નગરપાલિકાના વિકાસ કામોના જે ન્યૂઝ આવે છે, જે વિકાસ કામો છે તેને એકદમ ચોકસાઈથી અને કોઈ એકતરફી રીતે રજૂ ના થાય પબ્લિકમાં, જેથી કરીને પબ્લિકને નગરપાલિકાનો જે ખોટો મેસેજ ના મળે લોકોને. એટલે લોકોને પણ જે કોઈ માહિતી હોય નગરપાલિકાની હોય કે કોઈ પણ વહીવટી તંત્રની હોય એ કોઈ પણ માહિતી સ્પષ્ટ અને સચોટ રીતે મળવી જોઈએ.